G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધોરાજી ખાતેથી 100 જેટલા તાજિયાનું વિશાળ જુલુસ નીકળ્યું. ધોરાજી ખાતે ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની યાદમાં મોહરમની ઉજવણી કરાઈ હતી. શહીદી પર્વમાં મુસ્લિમો ઇમામ હુસૈન દ્વારા માનવતાને જીવંત રાખવા માટે થઈને તેઓ તેમના પ્રાણની આહુતિ આપી હતી, જેને મુસ્લિમો યાદ કરે છે. ત્યારે ધોરાજી ખાતે મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સૈયદ સિરાજી માતમની ક્યુમ બાવાએ બનાવેલ ચાંદીની સેજ મુબારક આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સૈયદ રસ્તમ તાજિયા માતમના અને કયુમ બાવાની સેજમાં હજારો હિન્દુ મુસ્લિમોએ શ્રીફળ વધેરી અને મન્નત ચડાવી હતી. બપોરે 4 વાગે સૈયદ રુસ્તમ માતમના જાવેદ બાપુ રસ્તમવાલા અને સૈયદ બશીર મિયા બાપુ રસ્તમવાલાની ઉપસ્થિતિમાં 100 જેટલા તાજિયાનું વિશાળ જુલુસ નીકળ્યું હતું, જે ખ્વાજા સાહેબ દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. હુસૈની નિયાઝ કમિટી દ્વારા ભવ્ય નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મોહરમ તહેવાર કરવા આવેલા લોકોએ લાભ લીધો હતો. રાત્રે રઝવી કમિટી દ્વારા પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ પોશકવારાની આગેવાનીમાં શહીદે આઝમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત આલિમદીને કરબલાના યુદ્ધની દાસ્તાન સંભળાવી હતી. ત્યારે જનમેદની હિબકે ચડી હતી.